નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જિલ્લાના તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ઉમેદવારો દ્વારા પ્રચારને તેજ આપવામાં આવી રહ્યો છે, ત્યારે વડુ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારના ભાગરૂપે કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડુ ગામમાં અંબાજી મંદિર પાસે આજે સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત ચૂંટણી કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને કાર્યકરો હાજર રહ્યા હતા। આ ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓ સાથે અમે જનતા સમક્ષ જઈ રહ્યા છીએ અને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ અવસરે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પારુલબેન અર્જુનસિંહ પઢિયાર માટે મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। કાર્યકરોએ ઉત્સાહ સાથે પ્રચારમાં ભાગ લીધો હતો। આ રીતે ધાર્મિક કાર્યક્રમ સાથે ચૂંટણી પ્રચારને વધુ વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે મતદારોનું રુઝાન કઈ દિશામાં જાય છે। जिद है जीतने की, रुकना नहीं, आंधी में भी चलना है, बुझना नहीं,